દિવસે 1000 કામ પણ દુખાવો એક જ, કમરનો દુખાવો. આરામ કર્યા પછી પણ દુખાવો પાછો કેમ આવી જાય છે? જો તમે પણ આ તકલીફથી રોજ પસાર થતા હોય તો આ વિડીયો તમારા માટે છે. સાચું કારણ આરામ નથી, રોજિંદી ક્રિયાઓ છે. ઘણા લોકોને એમ લાગે છે કે આરામ કરવાથી, સૂઈ જવાથી દુખાવો ઓછો થઈ જાય છે, પણ એવું નથી. એ કોઈ આરામ કરવાથી નહીં મટી. તમારા સ્નાયુમાં વાંધો હોય છે કે વીકનેસ હોય છે, ટાઇટનેસ હોય છે અને તમારે ખોટું બેસવાની રીત હોય છે. મેઇન 4 કારણો હોય છે. મિસ્ટેક: વધુ સિટિંગ વિધાઉટ બ્રેક. 3 થી 4 કલાક સતત બેસવું કે જેના કારણે તમારા જે બેકના મસલ્સ છે એ વીક થાય. બીજી મિસ્ટેક: નેક એન્ડ સ્લાઉચ પોસ્ચર. જો તમે વધારે પડતો ફોન યુઝ કરો છો એના કારણે તમારી કમર વાંકી વળી જાય છે ઓટોમેટિકલી. ત્રીજી મિસ્ટેક: રોંગ સ્લીપિંગ પોસ્ચર. મતલબ કે પેટ ઉપર ઊંધા સૂવાથી તમારા બેક ઉપર લોડ વધી જાય છે. ચોથી મિસ્ટેક: ઝીરો કોર સ્ટ્રેન્થ. મતલબ કે તમારા જે પેટના સ્નાયુઓ છે તેની કોઈ સ્ટ્રેન્થ નથી, જેના કારણે વારંવાર યુઝ થવાથી બેક ઉપર લોડ વધી જાય. દુખાવો માત્ર એ સ્નાયુનો દુખાવો નથી, એ છે તમારા બોડીની વોર્નિંગ સાઇન. તમારી સ્પાઇન તમને કહે છે મને સ્ટેબિલિટી આપો, પ્રોપર મૂવમેન્ટ આપો, કરેક્ટ પોસ્ચર આપો. 5 સોલ્યુશન છે એના કે જેના કારણે તમે આ વસ્તુ રોકી શકો છો. પહેલું, 45 મિનિટ્સ વોક. એટલે 45 મિનિટ્સ બેસ્યા પછી તમારે નાનકડું વોક કરવું જોઈએ. બીજું, કેટ એન્ડ કાઉ એન્ડ ચાઇલ્ડ પોઝ ડેઈલી કરવું જોઈએ, જેના લીધે તમારા સ્પાઇનની ફ્લેક્સિબિલિટી રહે છે. ત્રીજી વસ્તુ, કોર એક્ટિવેશન. આ એક્સરસાઇઝ કરવાથી તમારા લોઅર બેકના સ્નાયુઓને સપોર્ટ મળી રહે છે. ચોથું, સિટિંગ પોસ્ચર. હિપ્સને પાછળ રાખો, બેક સ્ટ્રેટ રાખો, પગને જમીન સાથે અડાડીને રાખો અને લેપટોપને તમારા આઈ લેવલ સુધી રહે એટલું રાખો. પાંચમું, ગરમ શેક નહીં, એક્સરસાઇઝ કરો. ગરમ શેક છે તમને રાહત ટેમ્પરરી આપે છે, જ્યારે એક્સરસાઇઝ કરવાથી તમારી બેકની સ્ટેબિલિટી વધે છે, જેના કારણે તમને પરમનન્ટ રાહત થઈ જાય છે. જો તમને કમરનો દુખાવો વારંવાર પાછો આવે છે અને અવગણશો નહીં. કરેક્ટ ડાયગ્નોસિસ અને કરેક્ટ એક્સરસાઇઝ પ્લાન એ જ આનું સોલ્યુશન છે. યોર સ્પાઇન ડિઝર્વ્સ કેર, યોર બોડી ડિઝર્વ્સ ઉર્જા. જેથી જરૂરથી વિઝિટ કરો ઉર્જા ફિઝિયોથેરાપી ક્લિનિક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.